આખી છત અને પ્રધાનમંત્રી આવાસ યોજના લાવ્યા છે. આપણી વચ્ચે આપણા સૌના સન્માનીય અને ગાંધીનગર જિલ્લાના આપણા પ્રભારી મંત્રી, રાજ્યના નાયબ મુખ્યમંત્રી માન્ય હર્ષભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમનું ગાંધીનગર જિલ્લા વતી હું હૃદયપૂર્વકનું સ્વાગત કરું છું. બોલો ભારત માતા કી, ભારત માતા કી. જેમને ગાંધીનગર જિલ્લાના તમામ પ્રશ્નોની હંમેશા ચિંતા કરી છે, આપણા જિલ્લાના પ્રભારી મંત્રી, અને જેમના નામમાં જ હર્ષ છે અને જેમની કાર્યશૈલીમાં યુવા જોશ છે એવા રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીનું જિલ્લા ભાજપ પરિવાર વતી હૃદયપૂર્વકનું સ્વાગત કરું છું. બોલો ભારત માતા કી. બે હાથ ઊંચા કરી આપણે જયઘોષ બોલાવી આપણા સન્માનીય ગુજરાત રાજ્યના યુવા અને યુવાઓના પ્રેરણા સ્ત્રોત ઉપમુખ્યમંત્રી સન્માનીય હર્ષભાઈ સંઘવી સાહેબનું આપણે સ્વાગત કરીશું. બોલો ભારત માતા કી, ભારત માતા કી. હવે હું વિનંતી કરીશ આપણા જિલ્લાના યશસ્વી અધ્યક્ષ અનિલભાઈ પટેલ સાહેબ, ધારાસભ્ય શ્રી બકાજી ઠાકોર અને જિલ્લા પ્રભારી શ્રી કે આપણા સન્માન્ય ડેપ્યુટી સીએમ સાહેબ હર્ષભાઈ સંઘવી સાહેબનું આપણે સ્વાગત કરીશું. ભારત માતા કી. હવે હું વિનંતી કરીશ આપણે જેમની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને હર હંમેશા જેઓ ગુજરાતના છેવાડાના માનવીની ચિંતા કરે છે એવા યુવાનોના પ્રેરણા સ્ત્રોત અને ગુજરાતના યુવા ગૃહમંત્રી અને ગુજરાતના ઉપમુખ્યમંત્રી સન્માનીય હર્ષભાઈ સંઘવી સાહેબને વિનંતી કરીશ કે આપણને બધાને માર્ગદર્શન કરશે. બંધ કરાવી લેજો. બોલો ભારત માતા કી. કેમ બધા વહેલા વહેલા ઊંઘમાં આવી ગયા? હા, હું તો ઊંઘ ઉડાવવા માટે આવ્યો જ તમારી પાસે. બોલો ભારત માતા કી, ભારત માતા કી. આજે ગાંધીનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત આ વિકાસ સંકલ્પ સભામાં આપની સૌની વચ્ચે ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટી ગાંધીનગર જિલ્લાના અધ્યક્ષ શ્રી અનિલભાઈ પટેલ, જિલ્લા પ્રભારી શ્રી રમેશભાઈ સોલંકી, શ્રી બકાજી ઠાકોર, નૈલેશભાઈ, ભુલાભાઈ દેસાઈ, ભાર્ગવભાઈ અને નવલેશભાઈ, અહીં બેઠેલા મારા સૌ વડીલો, મારી સૌ માતાઓ, આપને બે હાથ જોડીને વંદન કરીને આપને અભિનંદન આપવા માટે અહીંયા આવ્યો છું. હું ગાંધીનગર જિલ્લાના સૌ નાગરિકોને બે હાથ જોડીને આભાર માનવા માંગુ છું. તમને સૌને આભાર તો માનવો જ પડે. જે પ્રકારે ગુજરાત વિરોધી માનસિકતા ધરાવતા બધા જ પક્ષોને આખા ગુજરાતમાંથી ચૂંટણી ચાલુ થાય તે પહેલા સફાયો કરવાનું કામ આપ સૌ લોકોએ ભેગા થઈને જ્યારે કર્યું હોય ત્યારે આપ સૌ લોકોને હું અભિનંદન આપવા માંગુ છું. ભાઈ, માનવી પડે તમારી તાકાતને કે ચૂંટણીના ફોર્મ ભરવાનો સમય પૂર્ણ થતાની સાથે તમે આ ગુજરાત વિરોધી માનસિકતા ધરાવતા એ પંજો હોય, ઝાડુ હોય, બધાનો સફાયો કરી નાખ્યો. આખા ગુજરાતમાં 200 થી વધારે જગ્યાઓ પર આ લોકોને એક બી પાર્ટીને એક બી મૂર્તિઓ મળ્યો નહીં. ફોર્મ ખેંચવાના છેલ્લા સમય સુધી 720 થી વધારે સીટો પર અહીં બેઠેલા સૌ ગુજરાતના નાગરિકોનો ભવ્ય વિજય થયો.
તમારી સૌની ભારતીય જનતા પાર્ટી અને એના ઉમેદવારો સીધા ચૂંટણીમાં વિજયી થયા તે બદલ હું આપને અભિનંદન આપવા આવ્યો છું. મારા વડીલો, અહીંયા બેઠેલા ખૂબ મોટી સંખ્યામાં એવા લોકો દેખાય છે કે જેમને કોંગ્રેસનું દુશાસન જોયું હોય, કોંગ્રેસનું રાજ જોયું હોય એવા બધા જ લોકો હાથ ઊંચા કરે જરા. આ 40 વર્ષ ઉંમરની, 40 વર્ષથી ઉપરના ઉંમરના કેટલા લોકો છે? આ કાકા તમને ધોલા વાલ થઈ ગયા, વાલ નથી બચ્યા, તમારી ઉંમર શું 18 ની છે? હે? અમારી માતાઓ બહેનો અહીંયા બેઠી છે, એમને પાક્કો અંદાજો હશે. માતાઓ, તમને તો અંદાજો પાક્કો એટલા માટે હશે કારણ કે કોંગ્રેસના રાજમાં કદાચ સૌથી વધારે કોઈએ સહન કરવું પડ્યું હોય તો એ મહિલાઓએ સહન કરવું પડ્યું. વહેલી સવારે જાગે એટલે પાણી ભરવા કેટલા કિલોમીટર છેટું જવું પડતું હતું? જવું પડતું હતું કે નહીં બહેનો? મારી ઉંમરની દીકરીઓને બહેનોને અંદાજો નહીં હશે કારણ કે એમને જન્મ થયો અને સમજતા થયા ત્યારથી ગુજરાતમાં મોદી શાસન હતું, ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું, એટલે બધી જ તકલીફો ધીરે 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 દૂર થતી ગઈ અને જે તકલીફ તમે કોંગ્રેસના શાસનમાં જોઈ હતી તે આજમાં મારા ઉંમરના લોકોને એનો અંદાજો 1% ના હોઈ શકે. દૂર દૂર સુધી પાણી ભરવા જતા હતા. આ વડીલો અહીંયા બેઠા છે, ગામડામાં કોંગ્રેસના શાસનમાં વીજળી આવેલી? 24 કલાક વીજળી હતી ખરી ગામમાં? હે? નથી ને? આ ગામો સુધી રોડ હતા? તો જોરથી બોલો ને, એમાં ક્યાં આપણે કોઈ કઈ? હા, રોડો હતા ગામ સુધી? જો ગામો સુધી રોડ નતા, અંધાર પાટ હતું, ગામમાં વીજળી નથી, મારી બહેનોને પાણી ભરવા કિલોમીટરો સુધી દૂર જવું પડતું હતું, તો આઝાદી મળી અને આ મોદી સાહેબનું શાસન આવ્યું ત્યાં સુધી આ કોંગ્રેસીઓએ જો તમને લાઈટ, પાણી, ગટર, રોડ ના આપ્યા તો બીજું તો કઈ હવાઈ જહાજ બનાવવાનું કામ તો એ લોકો ક્યારેય કરી શકે એમ હતા નહીં. જો આ કામ ના કરી શકે તો આ કોંગ્રેસિયાઓ કયા મોડે તમારી પાસે મત માંગવા આવે તે આપણે પૂછવું પડે કે ના પૂછવું પડે? લાગે છે કે નહીં તમને? હે? પાક્કું? હવે અહીંયા કેટલા લોકો એવા જ જે ખેડૂતો હોય જરા હાથ ઊંચા કરે તો? બાકી બધા શું કરે છે? હા, આ ખેડૂતોના ખાતામાં આપણા મોદી સાહેબ દર વર્ષે કઈ મોકલે છે? કેટલા? 6,000 રૂપિયા દર વર્ષે આવે છે. 1 રૂપિયો કટકી કોઈને આપવી પડે છે? જેને આવતા હોય કે પૂરેપૂરા? 1 રૂપિયા કટકી વગર ખાતામાં સીધા રૂપિયા આવે છે. આ 6,000 રૂપિયા દર વર્ષે તમારા ખાતામાં આ મોદી સાહેબ આવ્યા એની પહેલા આવતા હતા? હે? તો આઝાદીથી જેટલા વર્ષ આ કોંગ્રેસિયાઓએ દેશ પર શાસન કર્યું, તમારા નામના 6,000 રૂપિયા એમને ખાધા કે નહીં ખાધા? હે? જો આ મોદી સાહેબ આપી શકે તો આ કોંગ્રેસના શાસનમાં આપણા ખાતામાં 1,000 રૂપિયા ક્યારે આવેલા ખેડૂતોના? તો આજે ખેડૂતોના મસીહા બનીને મોટી મોટી વાતો કરવા ગામમાં આવે તો એનો હિસાબ કરવાની જવાબદારી કોની છે? કોની છે? હવે ગામમાં જો કોઈ 100 રૂપિયા લઈને આ કોંગ્રેસિયાઓ મત લેવા આવે ને તો તમારે બધાએ ભેગા થઈને કહેવાનું છે
કે આ 60 વર્ષ પ્રમાણે હિસાબ કરીને 6000 રૂપિયા પ્રમાણે જેટલી રકમ થતી હોય એટલી અહીંયા મૂકી જાઓ અને મત લઈ જાઓ. આવું કરાય કે ના કરાય? અને તોય તમને એમ લાગે કે આ લે ભાગુ વ્યક્તિ છે, નીકળે એમ નથી એની પાસેથી પાછા, તો 100 રૂપિયા લઈ લેજો અને મત બી નહીં આપતા. જેટલું કવર થયું એટલું સારું. ચાલે કે ના ચાલે? પણ દિલ પર હાથ મૂકીને એક વસ્તુ વિચારો કે મોદી સાહેબ શાસનમાં આવે, લાઈટ, પાણી, રોડ, ગટર, પાકા મકાનો બનાવી આપવા, દરેક ખેડૂતના ખાતામાં 6000 રૂપિયા, બીજી બધી જ નવી વ્યવસ્થાઓ, આ બધું જ થઈ શકતું હોય તો આ લોકોએ આઝાદીથી જેટલા વર્ષ સુધી દેશ પર શાસન કર્યું તેનો હિસાબ આપણે કેમ ના માંગીએ? જો આટલા વર્ષની અંદર આ એક વ્યક્તિએ એટલું કરીને બતાડ્યું હોય તો આવા ચીટરો પાસે આપણે હિસાબ માંગવો પડે કે ના માંગવો પડે? હવે તો મને એમ કહો કે ગામમાં સજ્જન વ્યક્તિઓ બધા ભેગા થઈને કોઈ સારું કામ કરવા નીકળો, ક્યાંક મંદિર બનાવવાનું છે, ક્યાંક વડીલોને તીર્થયાત્રામાં લઈ જવા છે, ક્યાંક સામાજિક વિષયો પર આપણે ચિંતા કરીએ, આ સારું કામ આખું ગામ ભેગું થઈને આગળ નીકળે તો દરેક ગામની અંદર 2-4-14 એવી આવે આ કામો રોકવા વાળી? આવે કે ના આવે? 2-4-14. મને લાગે તમારા ગામમાં એક બી 14 નથી. છે કે નથી? હે? ગામમાં 14 હોય કે નહીં? આવી 2-4 સમાજમાં 2-4 હોય, ઘરની અંદર બી 1-2 નીકળે. તો અમારે રાજનીતિમાં 2-4-14 આવી નીકળે કે ના નીકળે? તો એવી 14 ને સીધા કરવાનું કામ અમે કરી લેશો. કરવું પડે કે ના કરવું પડે? હવે મને એમ કહો કે આ વર્ષે નવરાત્રી તમે કેટલા વાગ્યા સુધી રમી? આ આખા અમદાવાદે, ગુજરાતે નવરાત્રી કેટલા વાગ્યા સુધી રમી મારા યુવાન મિત્રો? વટથી રમી, વહેલી સવારે ગરબા રમીને પાછા આવતા આખા અમદાવાદમાં દુકાનો ખુલ્લી હતી, ખાવાનું મળતું હતું. આ નાના નાના હજારો વેપારીઓને વેપાર નવો મળ્યો. નવરાત્રીમાં દિવાળીનો તહેવાર બનાવરાવ્યો એ લોકોને. તમે મને એમ કહો કે તમે એક ગામમાં બી જો ભૂલથી જિલ્લા પંચાયતનો સદસ્ય જો આ કોઈ બની જશે ને તો એ અડધી રાત્રે નવરાત્રી બંધ કરવા આવશે, તમારી નવરાત્રી એ રોકવા આવશે ને મારે એને ગાંધીનગરથી અહીંયા ઠોકવા આવવો પડે એવી હાલત થશે. તો આપણે શું કરવું જોઈએ મને કહો? આ બધા જ લોકો એવા છે કે જે તમે કોઈ બી તહેવાર લઈને નીકળશો તો જેમ ગામમાં 2-4-14 હોય એમ આ લોકોને ખબર નહીં આપણા બધા જ તહેવારો જોડે કઈ રીતે રોકવો એના સિવાય બીજો કોઈ ધંધો એમને આવડતો નથી. મારા યુવાન સાથીઓ, આખી રાત નવરાત્રી રમવી છે પાકે પાકી, તો આવા કોઈ દૂષણખોરોને ઘૂસવા નહીં લેતા, નહીં તો એ દરરોજ ત્યાં ફોન કરીને કમ્પ્લેન કરશે. જરાક જોરથી બોલો તો સંભળાય મને. પણ તમે બહુ ચિંતા નહીં કરતા. આપણે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં આ લુખ્ખા ટપોરી ગુંડાઓ જો મારા રાજ્યની કોઈ બી બહેન દીકરી કે કોઈ બી પ્રકારના સામાન્ય નાગરિકો પર જો હેરાનગતિ ઊભી કરે તો અહીંયા બેઠેલા બધા જ લોકોને ખબર છે કે ગુજરાત પોલીસ બીજા દિવસે શું કરે.
શું કરે ભાઈઓ? પણ તમને કહું, ગુજરાતના આ લુખ્ખા ટપોરીઓનો વરઘોડો નીકળે ને તો વરરાજાના વરઘોડામાં જેટલા જાનૈયાઓ હોય ને એનથી વધારે જાનૈયાઓ ગુજરાત પોલીસની વાવા અને આ ગુનેગારોની હાય હાય કરીને એ વિસ્તારમાંથી આવા ગુનેગારોની જે હાવ છે ને એ તદ્દન પૂરું કરવાની કામગીરી કરે ને એ પ્રકારે આપણી આ ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર કામગીરી કરી રહી છે. કરવું જોઈએ કે ના કરવું જોઈએ? જેને એવું લાગતું હોય કે બે ચાર લુખ્ખા ટપોરીઓને આપણે બચાવવાના છે એ નાખે, બાકી બધા કે શું કરવું જોઈએ? આ બધા લોકોને સીધા કરવા જોઈએ કે ના કરવા જોઈએ? હવે તમે મને એમ કહો કે આ લુખ્ખા ટપોરીઓને સીધા કરીએ એમાં પંજા કે ઝાડુને દુઃખ થવું જોઈએ? તો આ લોકોને દુઃખ થાય એનો મતલબ શું છે? બધી કંપની એક જ છે ને? હે? પાક્કી એક છે કે નહીં? આજે હું અમદાવાદથી અહીંયા સુધી આવતો હતો, રસ્તામાં અનેક ક્ષેત્રમાં ફરતા ફરતા અહીંયા સુધી પહોંચ્યો. પેલી એક પંજાની કાર્યાલય આવી, ઉપર મોટું બોર્ડ લાગેલું હતું, પંજો ઊંધો લટકેલો હતો. નીચે કાર્યાલયમાં જોયું તો સોગંદ ગાવા માટે બે ચાર લોકો હતા, રાતનો ટાઈમ હતો એટલે. એક તમે જોજો, પંજાની કાર્યાલય હશે એની બાજુમાં કે બે કાર્યાલય છોડીને ઝાડુની કાર્યાલયો હશે. રાત્રે મોડી રાત્રે બધું ભેગું થઈને પ્લાન બનાવવો પડે ને. ઝાડુમાં તો એવી હાલત હતી, સફા ચક, પૂરેપૂરું સાફ, એ પ્રકારની પરિસ્થિતિ હતી. આખા ગુજરાતમાં એક બી જિલ્લા પંચાયત એ આ પંજો અને ઝાડુ બધા ભેગા થઈ જાય ને તોય નથી બનવાની. આ ગુજરાતની જનતાની બધી જિલ્લા પંચાયતો બનવાની છે. અને ગુજરાતના હિતમાં ગુજરાતના નાગરિકોની પોતાની ભારતીય જનતા પાર્ટીની બધી જ સીટો પર ભવ્ય વિજય આ વિસ્તારમાં થાય તે માટે આજે આટલી મોટી સંખ્યામાં તમે સૌ લોકો જયારે અહીંયા હાજર છો, ત્યારે હું માત્ર એટલી જ વિનંતી કરું છું કે વિકાસના કામો ગામે ગામ સુધી પહોંચે અને ગામે ગામ સુધી સડસડાટ પહોંચે. તે માટે વચ્ચે એક બી ખોટો માણસ જો ઘૂસી ગયો ને તો એ પોતાના ખિસ્સા ભરવા માટે આ વિકાસના કામો તમારા સુધી પહોંચવા માટે રોડા નાખશે. અને કોઈ બી પ્રકારના રોડા ના નાખી શકે તે માટે સીધા વિકાસના કામો તમારા ગામ સુધી હજી વધુ ઝડપથી આપણે પહોંચાડવા માંગીએ છીએ. તે માટે તમે ભારતીય જનતા પાર્ટીના બધા ઉમેદવારોને જીતાડો અને સીધું ભૂપેન્દ્રભાઈ પટેલ નક્કી કરે અને ગામ સુધી વિકાસ પહોંચે, એની વચ્ચે કોઈ વ્યક્તિ ના આવે, એ પ્રકારની વ્યવસ્થાઓ આપણે કરવા માટે આગળ વધવા માંગીએ છીએ. બધા આપ સહયોગ આપવા તૈયાર છો? જેને લાગતું હોય એ જ આપે. બધા લોકો ગામમાં સીધો વિકાસ પહોંચાડવા માટે ભારતીય જનતા પાર્ટીને મત આપવા માટે તૈયાર છો? પાક્કું વડીલો? પછી 26મી તારીખે આ મારા કુટુંબી, આ મારા સગા સંબંધી, આ મારા જ્ઞાતિના કોઈ જ્ઞાતિનો વ્યક્તિ, કોઈ કુટુંબી વ્યક્તિ, કોઈ સગા સંબંધીઓ તમારા ઘર સુધી લાઈટ, અનાજ, પાણી, રોડ, રસ્તા, તમારા દીકરા દીકરીઓ માટે સ્કૂલ, આ બધી જ વ્યવસ્થાઓ નથી કરી આપવાનો. એ માત્ર ને માત્ર સગા સંબંધીના નામે તમને ખભો બનાવીને એ ખભા ઉપર ચડીને એ પોતાના ઘર ભરવાનું કામ કરશે. તેના કરતા આપણે સીધું સડટ જે વ્યક્તિ કામ કરતા હોય, જે પાર્ટી તમારા માટે કામ કરે છે, એ પાર્ટીને ચૂંટણી જીતાડીને આ વિસ્તારમાં કમલ ખીલાવવાનું કામ કરવું જોઈએ. આજે
દાદાનું બુલડોઝર ધંધુકા પહોંચ્યું છે. દ્વારકાધીશથી આ બુલડોઝર ચાલુ કરેલું. ભગવાન દ્વારકાધીશની નગરીમાં ભગવાન દ્વારકાધીશના અનુયાયીઓ આટલી લાખોની સંખ્યામાં જે આવતા હોય તે સૌ માટે અલગ અલગ વ્યવસ્થાઓ માટે આ બધી જ જગ્યાઓ જે આરક્ષિત રાખી હતી એ જગ્યાઓ પર જે અતિક્રમણો હતા, કબજાઓ હતા, મોટા ભાગના કબજાઓ એ આપણી ભારતીય જનતા પાર્ટીની સરકારે સફાયો કરી નાખ્યો છે. દ્વારકાધીશથી નીકળીને હર્ષદ માતા મંદિરે પહોંચ્યું. બુલડોઝર આગળ નીકળીને ભારત પાકિસ્તાનની સરહદ પર કચ્છ પહોંચ્યું. કચ્છથી સોમનાથ દાદા પહોંચ્યું. સોમનાથથી અમદાવાદ પહોંચ્યું. અમદાવાદથી રાજકોટ પહોંચ્યું અને ગુજરાતના ખૂણે ખૂણે હજારો હેક્ટર જગ્યા એ અહીંયા બેઠેલા બધા જ સમાજો માટે, બધા જ પરિવારો માટે, બધી જ જ્ઞાતિઓ માટે અલગ અલગ વ્યવસ્થાઓ થકી તમને ને તમારા પરિવાર માટે જે વ્યવસ્થાઓ માટે આ જગ્યા આરક્ષિત રાખી હતી એ બધી જ જગ્યાઓ ખાલી કરાવવાનો સંકલ્પ આપણે લીધો છે અને એને પૂર્ણ કરવામાં આવશે. અને એ જ સંકલ્પને આવનારા દિવસોમાં વધુ ઝડપથી આગળ વધારવા માટે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર મક્કમતાથી કામગીરી કરી રહી છે. આ કામ ચાલુ રાખવાનું છે કે બંધ કરી લેવું છે? પાક્કું? જેને લાગતું હોય ચાલુ રાખવાનું છે એ જ કે ભાઈ ચાલુ રાખવાનું છે કે બંધ કરી લેવાનું છે? ગાંધીનગર જિલ્લામાં નવરાત્રીનો સમય હતો. ગામડામાં માં અંબાની ભક્તિ કરનાર લોકો પર પથ્થરમારો કરવામાં આવે. બીજા જ દિવસે ગુજરાત પોલીસ બી હિસાબમાં કાચી નથી રાખતી. વિસ્તારમાં જઈને અસામાજિક લોકો દ્વારા જે અતિક્રમણ થયેલું હતું એની ઉપર બુલડોઝર ફેરવી જ લેવામાં આવ્યું ભાઈ. કે બીજા કોઈ બી ધાર્મિક તહેવારોમાં આ પ્રકારના અસામાજિક તત્વો દ્વારા પથ્થર નાખવાનું તો બહુ દૂરની વાત છે. પથ્થર તરફ નજર બી ના લગાડે એ પ્રકારની પરિસ્થિતિ આપણે ગુજરાતભરમાં કરવામાં આવી છે. અને આવનારા દિવસોમાં બી તમારા બધાના જ આશીર્વાદથી આ કામગીરી હજી બી વધુ કડકાઈથી કરવામાં આવશે. અને તમારા સૌ માટે આ બધા જ વિસ્તારોમાં નવા નવા વિકાસના કામો વધુ ઝડપથી લઈ આવવા માટે અમારી આ ભારતીય જનતા પાર્ટીની આખી ટીમ એ દિશામાં મહેનત કરીને કામગીરી કરશે તેવો મને 100% વિશ્વાસ છે. હું આખી ટીમને તમારા સૌ વતી અભિનંદન આપું છું. આ ગાંધીનગરની ટીમ જ્યારે સચિવાલયમાં આવે તો પલાઠી મારીને બેસી જાય બધા. आया हूं तो कुछ लेके जाऊंगा तो कोना માટે? અહીંયા બેઠેલા સૌ નાગરિકો માટે વિવિધ સુવિધાઓ, વિવિધ પ્રશ્નના નિરાકરણ આજ આખી ટીમ જ્યારે આવે છે ત્યારે કરાવીને જાય છે. આ બધી જ ટીમને મારા વડીલો, મારા યુવાન સાથીઓ, માતાઓ, બહેનો, તો બધા જ લોકો ખોબે ખોબા આશીર્વાદ આપશો તેવો મને 100% વિશ્વાસ છે. આપ સૌને મળીને ખૂબ આનંદ થયો. આપના આશીર્વાદ બદલ ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર સાહેબશ્રીનો, જે આપણે ખૂબ જ સુંદર અને પોતાની આગવી શૈલીની અંદર આપણને માર્ગદર્શન આપ્યું છે. તો અને આટલો વ્યસ્ત સમય હોવા છતાં પણ આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. હવે હું આભાર વિધિ માટે કાંતિજી ઠાકોરને વિનંતી કરીશ કે આભાર વિધિ કરશે.
ભારત માતા કી, ભારત માતા કી. સાથે જ ગામે વિકાસ સંકલ્પ સભામાં ગુજરાતના યુવા ગૃહમંત્રી માનનીય હર્ષભાઈ સંઘવી સાહેબ, ગાંધીનગર જિલ્લાના પ્રમુખ હરીલભાઈ પટેલ, કલોલ તાલુકાના પ્રમુખ ભાર્ગવભાઈ પટેલ, મહામંત્રી ભોલાભાઈ, નોલેશભાઈ,